तो गाइस हमें लोग चालू કર્યું હવે ચડવાનું તો देखो बाहर થી चप्पल तो उतारो चलो तो चंपल तो उतारो चंपल उतारी दिए હવે चलो रिहान जो रिहान रिहान तो एकलो चढ़ जा नहीं रिहान अब्बा जप्पा जप्पा બહુ ચડવાનું તો અમે લોકો પહોંચી ગયા છીએ અને એટલે અમે લોકો થાકી ગયા હે બસ થાકી જા गाइस થાકી ગયા તો આ જો રમકડા ને બધું હે બોલો સુપર પ્રસાદી તો ગાઈસ અહીંથી જો ઉપરથી કેવું દેખાયેલું અંજુભાઈ તો ખોબે ખોબે પાણી આ જો તરસ બી લાગી ગઈ બે આજે પાણી પી તો હવે મેં પ્રસાદી લઈ લઈએ સુખડી લો प्रसाद नहीं पड़े गरम गरम सुखड़ी अंजू तू हूँ ले रही जो रमकड़ा तार लेवाना है शू लेवानु शू लेवानु તો અમે લોકો પહોંચી ગયા છીએ અને તમારે આવવું હોય તો આવી જાવ ને હું તમારું લોકેશન કહી દઉં ભવનાથની મંદિરના બાજુમાં 25 કે આ અંતરમાં છે તમે આવી જજો એક જણના દર્શન કરી લેજો ને બ્લોગમાં બી દર્શન કરી લેજો મિની પાવાગઢ લાઈનમાં ઊભું રહેવું પડે આયા તારુંથી ચલો આપણે આ બાજુ જઈએ અમે હબથી ઉપર આવી ગયા છીએ જો અહીંથી તો તમને દેખાડી હતી તો જો અમે લોકો ગુફામાં છીએ તો અમે લોકો બહાર આવી ગયા છીએ ના ગર્દી જુઓ અને એક જણનું વાંચી લેજો તમે લોકો તો ગાઈસ આ મહાકાળી માનું મંદિર है देखो तो અમે લોકો અહીં બેઠા છીએ देखो આ જો વાંદરો અહીંથી જ બતાવીએ ને આપણે આ જો નજારો તમે मस्त लोकेशन है वीडियो मस्त बने नहीं હા मारी आयो तो तुम्हारा वीडियो चो बनाओ जोरदार जोरदार है હા तालाब में ताही तो તળાવ જો जैन बताओ सु नीचे હા નીચે જઈને બતાવ તું લેવાનું થતું નહીં તો અમે લોકો એક વસ્તુ અલગ તો અંજુડી અલગ અને જો નિશાને રમકડા જોતા અંજુડી ભેકે ભેગી તારી હા કઈ બી લાઈન તો અંજુડી અને એક જણ નો તો પડી રહ્યો રિહાન અહીં તો ફોટોગ્રાફ ચાલુ है અને જો રંજીત કાકા જા ચડીને ફોટો પડાવે રહે અને કા જપતો નહીં ઓય જપ ફોટો પડાવવાનો કેટલો મસ્ત છે જો હવે પડીશ હેડન તો અંજુ આ બાજુ જઈએ ચલો इस तरफ આપણે ફોટા પડાવીએ ને આપણે શું કહું આ જો
નીચે આવી ગયા છો જો ત્યાંથી ફોટા બોટા પડાય અને અમે તો થાકી બી ગયા અને આ જાનકી પાણી ભરવા ઉભી છે પાણી બધા ભરેલા છે અને હવે હું તો થાકી જઈશું હવે નીચે જઈ પાણી લઈને આવે પાણી પીએ પછી નીચે જઈને પકોડી ખાઈએ આપણે અને તમને બતાવીએ સામે તળાવે કે નદી છે તળાવ એ આપણને ખબર નહીં પણ આપણે અહીંયા જઈએ એટલે તમને બતાવીએ તો અહીં પકોડી ખાવા આવી ગયા છીએ અહીં અલગ અલગ જાતનું મળે છે આ પકોડી આ ગોળો પછી પેલી બાજુ પકોડી ને એવું જ છે અને અહીં લીંબુ શરબત અને શેરડીન રસ ને બધું મળે ચલો હું તમને તળાવ બતાવું તો ચલો દેખો તળાવ આપણે કાલ ચા ગયા હતા મચ્છી હતી ભૂખ લાગી ચાલે હું નામ ભૂલી જી શું ભવનાથ 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 થી આવવા પાણી આ જોઈ લો નદી છે કે દરિયો તો મને તો ખબર નથી આગળ વિદ્યામ કીધું છે હવે જોઈને અંદાજો લગાવી લેજો કે આ શું છે અબ્બા જબ્બા જબ્બા જોઈ લો જબરજસ્ત જોવાનો નજારો છે આ જો જો લોકો ખેતી કરે છે પાણી વાળે છે ને અને મને અદભુત છે ઘરે કંટાળે હોય તો આ જગ્યા આવવાનું આમ સારી વાઇફ જીત્યો તો રે દિલ ને શકૂન આલવા આવવાનું હે ને રંજીત કાકા ભૂખ લાગે એટલે પડેકા ખાઈ રહ્યા તો નાસ્તો બાસ્તો ઘેર થી લઈને આવવાનું સારી રીતે લઈને સારું મળે ભેળ કરતો તો ગાડીમાં મમરા પડે ખાવા આ વિડીયો માં બોલે આવું ના કોઈનું કહેવાય પણ હવ નું સમય પ્રમાણે લોકો જેવું બનાવતા હોય પણ આપણાને કોઈ ગમે કોઈ ના ગમે બીજા ને આલાલ કરતો હતો એવું અલી બધા તો ધંધા વાળા હોય હવ ની રીત અલગ અલગ હોય કોઈ આલે કોઈ ના આલે